હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું યમના રોડ વૃક્ષ ઉખેડવાની ઘટના. આ ઘટના દામોદર લીલા પછીની છે. યશોદા માતાએ કૃષ્ણને ઉખડ સાથે બાંધી દીધા હતા. ગોકુલના આંગણામાં બે મોટા અર્જુન વૃક્ષો ઊભા હતા. હકીકતમાં એ સામાન્ય વૃક્ષો નહોતા. તેઓ દેવલોકના કુબેરના પુત્ર નળ, કુંવર અને મણિગ્રીવ હતા. એક વખત તેઓ અહંકારમાં મસ્ત હતા. મહર્ષિ નારદજીએ તેમને શાપ આપ્યો કે તેઓ વૃક્ષ રૂપે પૃથ્વી પર જન્મ લેશે, પરંતુ કૃષ્ણના સ્પર્શથી જ મુક્તિ મળશે. એક દિવસ નાનકડા કૃષ્ણ ઉખડ સાથે રેખતા રેખતા આ બે વૃક્ષો વચ્ચે ગયા અને ઉખડ બંને વૃક્ષો વચ્ચે અટવાઈ ગયું. કૃષ્ણએ જોર લગાવ્યું અને અચાનક ભયાનક ધડાકા સાથે બંને વૃક્ષો ધરાશાયી થઈ ગયા. ગોકુલવાસીઓ દોડી આવ્યા. વૃક્ષોમાંથી દિવ્ય પ્રકાશ સાથે બે તેજસ્વી દેવ પુરુષ પ્રગટ થયા. તેઓએ ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ, તમારા સ્પર્શથી જ અમે શાપ મુક્ત થયા. અમને અહંકારમાંથી મુક્તિ આપી. આ રીતે નાનકડા કૃષ્ણએ બે આત્માઓનો ઉદ્ધાર કર્યો. કથાનો સંદેશ: અહંકાર મનુષ્યને વૃક્ષ સમાન નિર્જીવ બનાવી દે છે. ભગવાનનો સ્પર્શ અને કૃપા જીવન બદલી શકે છે. ભક્તિ અને નમ્રતા જ સાચી મુક્તિનો માર્ગ છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી, કારણ કે તમારો સપોર્ટ જ અમને આગળ વધવાની પ્રેરણા આપે છે. એટલે સબસ્ક્રાઈબ કરી અમારા પરિવારનો ભાગ બનો.